બાળ મજૂરી કરાવતા હોય તો ચેતી જજો। આંકલાવ તાલુકામાં ઈંટોના ભઠ્ઠા એટલે કે ઈંટોની જે ભઠ્ઠી હોય ત્યાં જ 27 જેટલા બંધક બનાવેલા વ્યક્તિઓને મુક્ત કરવામાં આવ્યા છે। આ 27માંથી ઘણા ખરા બાળકો પણ છે। ઈંટોના ભઠ્ઠા પર મજૂરી કામ અને આ મજૂરી કામમાં બંધક બનાવવામાં આવ્યા। ઘણા સમયથી ભૂખ્યા તરસ્યા એટલે કે જમવાનું પણ નથી આપવામાં આવ્યું, સાથે માર પણ મારવામાં આવ્યો છે તેવો આક્ષેપ છે। જે પણ વ્યક્તિ અહીંયાનું સંચાલન કરે છે તે વ્યક્તિઓએ આ 27 જેટલા લોકોને ઉત્તર પ્રદેશના એક જિલ્લામાંથી બોલાવ્યા હતા। અહીંયા બાળ મજૂરી પણ કરતા બાળકો પણ છે। 27 જેટલા વ્યક્તિઓને પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રએ મુક્ત કરાવ્યા છે। ઈંટોના ભઠ્ઠામાંથી મુક્ત કરાવ્યા છે। માર મારવામાં આવ્યો છે, જમવાનું નથી આપવામાં આવ્યું તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। 27 જેટલા જે લોકો છે તેઓને અહીંયાથી એટલે કે ઈંટોના ભઠ્ઠામાંથી મુક્ત કરવામાં આવ્યા છે। પ્રશાસન એટલે કે જિલ્લાનું તંત્ર અને પોલીસ વિભાગની સરાહનીય કામગીરી કે આ લોકોને મુક્ત કરાયા છે।